મોરબી મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 6 મહિનાથી આસ્વાદપાન અને જડેશ્વરને જોડતા રોડનું કામ કરવામાં આવી રહ્યું હતું। આ રોડના કામના કારણે ઘણા સમયથી વેપારીઓનો ધંધો વ્યવસાય ઠપ થઈ ગયો હતો। વેપારીઓ આશા સેવી રહ્યા હતા કે રોડનું કામ પૂરું થયા બાદ તેઓનો ધંધો વ્યવસાય સારો ચાલશે, પરંતુ મહાનગરપાલિકાએ જાણે બુદ્ધિનું પ્રદર્શન કર્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। આ રોડનું કામ તો હાલ પૂરું થવા આવ્યું, પરંતુ તેમના દુકાનની આજુબાજુમાંથી પાણીના નિકાલ માટેની કોઈ વ્યવસ્થા થઈ નથી, તેમજ જડેશ્વર મંદિર પાસે રોડનું કામ અધૂરું મૂકી દેવામાં આવ્યું છે, જેના કારણે વેપારીઓને સુવિધાઓ મળવાના બદલે હાલાકી પડી રહી તેવી સ્થિતિ સર્જાઈ છે। આ મુદ્દે વેપારીઓએ જણાવ્યું હતું કે મારું નામ રમેશભાઈ દવે। આ કયો રોડ છે અને રોડમાં શું સમસ્યા? આ માધાપર રોડ છે ને રોડ બની ગયો ને 1.5 મહિનો થઈ ગયો છે, પણ હજુ ખુલ્લો નથી કર્યો। એટલે ગ્રાહક આવે ક્યાંથી અમારી પાસે? અને સાઈડમાં ફૂટપારી બાકી છે, ગટરના કનેક્શન દેવાના બાકી છે। 3 મહિનાથી આ કામ રોડ થઈ ગયો છે, પણ કનેક્શન આપ્યા નથી અને ફૂટપારી કરી નથી। 1.5 ફૂટ રોડ ઊંચો કરી નાખ્યો છે। દુકાનો બધી નીચે આવી ગઈ છે। ચોમાસામાં દુકાનવાળા શું કરશે આમાં? રજૂઆત ક્યાં કેવી છે કે શું? રોડ બન્યો ત્યારે રજૂઆત કરી છે, પણ કોણ સાંભળે છે? અહીંયા કમિશનર પોતે શું નામ તમારું? નવીનભાઈ, શું સમસ્યા રોડ? અમારી શેરીમાં હાવ 2 ફૂટ રોડ ઊંચો થતાં આખા શેરીમાં પાણી ભરાઈ રહી છે। ગટરોના પાણીનો કોઈ નિકાલ નથી અને અહીંયા રોડ ઉપરથી બંધ કરી દીધા। રોડ ઊંચો નીકળી ગયો, ઊંચો થઈ ગયો છે, તો હજી કોઈ ઢારિયા બારિયા શેરીમાં ઉતરવાના કાંઈ કર્યા નથી। કટકો આગળથી બાકી રાખી દીધો છે। તો કાલ સાહેબ આવ્યા હતા અહીંયા, તો એણે એમ કીધું કે આ રોડ હું ચાલુ કરાવી દઉં છું, પણ હજી રોડ ચાલુ થયો નથી। રફીકભાઈ ઠાસરિયા। શું આ રોડ ઉપર સમસ્યા? આ રોડ ઉપર તો પ્રોબ્લેમ એટલા બધા છે, કોઈ અધિકારી ધ્યાન નથી દેતા। કોન્ટ્રાક્ટરને નથી ખબર કે આ અહીંયા ફૂટપારી કેવી રીતે કરવાની છે, એવો વાત છે। કાંઈક આનો નિવેડો તો આવવો જોઈએ કે ન આવવો જોઈએ, એવો વાત છે। કાલે ટ્રાફિક પોલીસવાળા આવ્યા હતા ને એને કોન્ટ્રાક્ટર હારે વાતચીત કરી, તો એનું નથી માનતા તો અમારા જેવા સામાન્ય પબ્લિકનું શું માનશે, એમ કહું છું। આનો નિવેડો તો આવવો જોઈએ ને। 6 મહિનાથી આ ધંધા વગરના બેઠા હોય માણસો। ટ્રાફિક 50% ટ્રાફિક ઓછો થઈ જાય, ગ્રાહકી ઓછી થઈ જાય તો શું કરવાનું, એમ વાત છે। અધિકારીને ધ્યાન લેવું જોઈએ ને, એમ વાત છે। દરેક જગ્યાએ ટેન્ડર બહાર પાડીને બેસી જાય છે, એટલે બધે કામ ચાલુ કરી દે છે, તો ક્યાંક તો એક જગ્યાએ કામ રૂખું કરાવો। તમારું? કારુભાઈ અશોકભાઈ જોશી। અત્યારે તમારે અહીંયા લોકો એકત્રિત થયા છે, શું તમારો પ્રશ્ન? અમારો પ્રશ્ન એ છે કે આ નથી કોઈ જાતની ફૂટપારીની સગવડ કે નથી કોઈ આ ગટરના કનેક્શન દીધા। સાહેબ આવીને મહિનોથી પહેલાં જોઈ ગયા અને કહી ગયા, આ રોડ બની ગયો એને મહિનો થઈ ગયો, પણ કોઈ જાતની કોઈ વ્યવસ્થા જ નથી। અને 7 મહિના થયા અમારો રોડ બંધ છે। મારી હોટલ આજ રોડ ઉપર આવેલી છે। 7 મહિનાથી અમે ધંધા વગરના બેઠા છીએ। આ માણસે લોનું લીધી હોય, કોઈ ભાડે દુકાન હોય, માણસના લાઇટ બિલ છે કે કપાઈ ગયા, અહીંયા લગીની પોઝિશન થઈ ગઈ છે। અત્યારે તકલીફ શું આ રોડમાં પડે? તકલીફમાં રોડ બંધ છે, રોડ બંધ છે, કોઈ વન વ્યવહાર આવતું નથી, કોઈ અધિકારી આવતું નથી। આ સાહેબો કહી ગયા કે આ ફૂટપારીનું કરી નાખજો, નોલું કરી નાખજો, કોઈ આ રોડ કમ્પ્લીટ થયા ભાઈ કોઈ જોવા જ નથી। આ રોડ બન્યો એને મહિનો થઈ ગયો, પણ આના હાલતમાં છે। રોડ બન્યા પછી 5 દિવસ પાણી પાઈ ગયા એ જ। આ તમે જોઈજો આ ફૂટપારીની બધી આજુબાજુની હાલત, નથી ગટરના કનેક્શન દીધા, હજી પાછા 2 મહિના એમાં કરશે। અમારા તો ધંધાવાળાને શું સમજવાનું એ કયો?